પ્રભુ ચરિત સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. હનુમાનજીના હૃદયમાં શું છે? પ્રભુ ચરિત સુની બેકો રસિયા. એ હંમેશા પ્રભુના ચરિત્રની કથાઓ સાંભળે છે, માણે છે. આપણે જે ફિલ્ડમાં કામ કરતા હોઈએ એ ફિલ્ડમાં આપણે ઓતપ્રોત હોઈએ, રચ્યા પચ્યા હોઈએ. એ ફિલ્ડમાં આપણી શ્રદ્ધા હોય ત્યારે એ ફિલ્ડમાં આપણી જાગૃતિ સાથે, આપણી શ્રદ્ધા સાથે આપણો આત્મવિશ્વાસ ઉજાગર થાય છે. પ્રાણ શક્તિ, રેકી, આ બધું જે હવે આવ્યું એ સૌથી પહેલા હનુમાનજી પાસે સિદ્ધ અને શુદ્ધ થાય છે, સાધ્ય છે હનુમાનજીને. એ રચ્યા પચ્યા રહે છે, સાંભળ્યા જ કરે છે. પ્રભુ ચરિત સુની બેકો રસિયા. એમને સાંભળવી ગમે છે પ્રભુના ચરિતની કથાઓ. રમમાણ રહે છે પ્રભુ ચરિત્રથી. અને એટલે રામ લખન સીતા મન બસિયા. એમના રોમે રોમમાં રામ, લક્ષ્મણ અને જાનકી છે. આપણે આપણા કર્મમાં જ્યારે શ્રદ્ધા ઉમેરીએ ત્યારે આપણી શ્રદ્ધા આપણા કર્મ સાથે, કુમતિ ઘટાડી અને સુમતિ સાથે, બલ, બુદ્ધિ અને વિદ્યા સાથે, પ્રાણ ઉર્જા સાથે આપણને ફળે છે, આપણી જાતને જાગૃત કરે છે. હનુમાનજીની ભક્તિ કેમ કરવી જોઈએ, હનુમાન ચાલીસા કેમ કરવી જોઈએ? એના મૂળમાં એક જ વાત કે આપણે આપણા કામમાં ફોકસ રાખવું છે, આપણે આપણી સફળતાને આપણી જાતે હાંસલ કરવી છે અને આપણે આપણી શ્રદ્ધાના બળે આ જગતને ઉજાગર કરવું છે. શુભમાં શ્રદ્ધા વધે એના માટે હનુમાનજીની ભક્તિ અનિવાર્ય છે. અને એટલે જ આપણે ત્યાં એમ કહેવાયું કે રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી જય. હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.